હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 9 માર્ચ 2026. આપણે શરૂઆત કરી પાઉંજા ધાણાથી. જે પાઉંજા ધાણા છે આજે થોડીક માર્કેટ દેખાય છે. 18-20 રૂપિયા કિલો વેચાય છે ધાણામાં બજાર ભાવ. ને સારું ધાણા જોઈને તો છૂટું 25 રૂપિયા કિલો પણ વેચાય છે. આપણે આગળ જોઈએ. આપણે લીલું લસણ જોઈને તો એકદમ ચોખ્ખું લસણ છે, નાનો ગાંઠિયો છે, ફ્રેશ માલ છે. બજાર ભાવ જોઈને તો 60 થી માંડી 70 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલું લસણ. ને આપણે રમેશભાઈ ખેડૂતનું નામ છે, જે ખેડી ગામથી આવે છે આ લીલું લસણ લઈને. મેથી જોઈને તો માર્કેટમાં અત્યારે હારી મેથીની આવક ઓછી છે, એના હિસાબે 1 નંબર ચોખ્ખી મેથી હોય ને તો બજાર ભાવ 6 થી લઈને 8 રૂપિયા સુધી પૂરીઓ વેચે છે મેથીનું. આપણે રાજુભાઈ નું નામ છે, જે આ મેથીનું વેચાણ કરે છે. આપણે કચ્છી દેશી ટાઈપનું ધાણા છે, અત્યારે લાંબુ છે તો દેશી જેવું થઈ ગયું છે. આમાં બજાર ભાવ જોઈને તો લાંબાના હિસાબે 15 રૂપિયા કિલો વેચાય છે આ ધાણા. અને સાગરભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ સર ગામથી આવે છે, રાજધાનભાઈ સાગરભાઈ આ ધાણા લઈ. ડુંગળી જોઈને તો લીલી ડુંગળીમાં એવરેજ બજાર 1 નંબરમાં હોલસેલ ભાવ જોઈ તો 18 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે ડુંગળી. આપણે વાલભાઈ ખેડૂતનું નામ છે, જે વાલભાઈ ખેડી ગામથી આવે છે આ લીલી ડુંગળી લઈ. આજે કચ્છી દેશીમાં પણ એવરેજ બજાર આપણે જોઈએ તો આ કચ્છી દેશી છે 15 થી 20 રૂપિયા છે. પાઉંજામાં થોડું સારું છે, બાકી 15-20 રૂપિયા કિલો વેચાય છે. વિક્રમભાઈ ખેડૂતનું નામ છે, જે ધમલ પરથી આવે છે આ ધાણા લઈ. પાનમાં જઈને તો અત્યારે તડકાના હિસાબે અછત છે, જેથી કરીને 15 રૂપિયા પૂરીઓ વેચાય છે અડવીનું પાન. અને સારું પાન હોય તો 20 રૂપિયા સુધી પણ વેચાય છે. 1 નંબર ચોખ્ખું લીલું પાન આવે છે. અને આપણે દીપકભાઈ જે પાનનું વેચાણ કરે છે. આપણે અત્યારે જોઈને તો આ દેશી મેથી છે, જે મીડિયમ છે અને પત્તું નાનું છે. તડકામાં આવી ગયેલી મેથી છે, જેના હિસાબે બજાર આમાં નીચી છે, જે 150 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. કયું ગામ ભાઈ? શું નામ તમારું? શૈલેષભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ કાળીપાટ ગામથી આવે છે મેથી લઈને. મીડિયમ મેથીમાં મંદી છે. આપણે બીટમાં બજાર જઈને તો આ ફૂલ એવી મોટી સાઈઝના બીટ છે, જે 10 નંગનો પાથરો આવે છે. અને બજાર ભાવ જોઈને તો 40 રૂપિયાનો પાથરો વેચાય છે. એક ફૂલ સાઈઝનું મોટું બીટ એમ જોઈ તો પાથરો લ્યો એટલે 4 રૂપિયાનું પડે છે. કયું ગામ ભાઈ? શું નામ? નિકુલભાઈ. જીતુભાઈ ખેડૂતનું નામ છે, અને જીતુભાઈ આપણે ત્રંબા ગામથી આવે છે આ 1 નંબર ફૂલ એવી મોટા બીટ લઈને.